દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને। ગુજરાતી વાર્તા 3 દુધારા। એક ગરીબ બ્રાહ્મણ હતો। તે યજમાન વૃત્તિ કરી પોતાનો નિર્વાહ ચલાવતો હતો, પરંતુ તેનું કુટુંબ મોટું હતું। માતા પિતા, 4 બહેનો, પત્ની અને પોતાના 3 બાળકો। એટલે એ ગમે તેટલી મહેનત કરતો, છતાં એ પોતાના કુટુંબને પેટ પૂરતું ખવડાવી શકતો નહીં। પોતાની ગરીબાઈથી ખૂબ કંટાળી ગયો હતો। તેના બાળકોને ચાંગળું દૂધ પણ જોવા ન મળતું। આથી તેની પત્ની બહુ કંકાસ કરતી। આથી એક દિવસ તે બાજુના ગામમાં જમીનદાર પાસે ગયો અને પોતાની મુશ્કેલી રજૂ કરી। જમીનદાર થોડો કંજૂસ હતો, એટલે એણે બ્રાહ્મણને ગાય ન આપી, પણ એક તંદુરસ્ત બકરી આપી। બ્રાહ્મણ તો રાજી રાજી થઈ ગયો। બકરી તો બકરી, મારા બાળકોને દૂધ પીવા તો જ મળશે। તે જમીનદારને આશીર્વાદ આપી બકરી લઈને પોતાને ગામ આવવા નીકળ્યો। ચાલતા ચાલતા તેણે વિચાર્યું, આ તો જમીનદારની બકરી છે, કેટલી સુખમાં રહેતી હશે, માટે મારે એને આટલી બધી ચલાવવી ન જોઈએ। એટલે એ તેને ઉંચકીને ચાલવા લાગ્યો, પરંતુ બકરીને કંઈ ગમે તે તો કૂદાકૂદ કરવા લાગી। એટલે બ્રાહ્મણે તેના આગળના 2 પગ, પાછળના 2 પગ જોડીને એક વેલીથી બાંધી દીધા। પછી બકરીને ખભા ઉપર નાખીને ચાલી નીકળ્યો। હવે 3 ઠગ એક વૃક્ષ નીચે આરામ કરતા હતા। એમણે આ બ્રાહ્મણને બકરીને લઈને જતો જોયો। ત્રણેયની દાનત બગડી। એકે કહ્યું, કેવી હષ્ટપુષ્ટ બકરી છે, આપણે ઘણા દિવસથી ભરપેટ ખાધું નથી। જો આ બકરી આપણે ઠગી લઈએ તો આજે સાંજે આપણે ભરપેટ શાનદાર ભોજન લઈ શકીએ। બીજા 2 પહેલા ઠગની વાતમાં સંમત થઈ ગયા। બ્રાહ્મણ સીધી રીતે તો બકરી આપે નહીં, ઝૂંટવવા જાય તો બ્રાહ્મણ બૂમાબૂમ કરે અને આજુબાજુના ખેતરમાં કામ કરતા ખેડૂતોએ બૂમાબૂમ સાંભળે તો ઠગોએ ભાગી જવું પડે। એટલે યુક્તિથી બકરી પડાવી લેવાનો વિચાર કર્યો। ત્રણેયમાં એક ઠગ ઘણો જ હોશિયાર હતો। તેણે એક યુક્તિ વિચારી અને બંનેને કહી। બંને ખુશ થઈ ગયા અને આમ 3 ઠગ બ્રાહ્મણની બકરી પડાવી લેવા તૈયાર થયા। બીજા રસ્તે થઈને 3 બ્રાહ્મણની આગળ નીકળી ગયા। પછી તેમાંથી એક ઠગ બ્રાહ્મણની સામે આવ્યો। બ્રાહ્મણ નજીક આવતા જ એ ઠગ બોલ્યો, રામ 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 ભૂદેવ, આ કૂતરું લઈને ક્યાં ચાલ્યા? માદું છે કે શું? કૂતરું? તારી આંખનું ઠેકાણું છે કે નહીં? આ તો બકરી છે સમજો, બ્રાહ્મણે કહ્યું। ભૂદેવ, મને તો કૂતરું જ દેખાય છે। તમે બ્રાહ્મણનો અવતારને આ કૂતરું ઉચકો છો તે ભૂંડા લાગો છો। પછી તો જેવી તમારી મરજી, કહીને એ ચાલ્યો ગયો। બ્રાહ્મણ આગળ ચાલ્યો એટલે બીજો ઠગ સામે મળ્યો। તે વેપારી જેવો લાગતો હતો। બ્રાહ્મણને જોતા તે ચમકીને અટકી ગયો। અરે અરે મહારાજ, આ કૂતરાને ઉચકીને ક્યાં ચાલ્યો? તમારાથી કૂતરાને અડાય? ભાંગ ભાંગ તો નથી પીધી ને? બ્રાહ્મણ અકળાયો, ભાઈ સાહેબ, આ તો બકરી છે બકરી, કૂતરું નથી, સમજ્યા? ઠગ હસી પડ્યો, તમે ભાંગ જ પીધી છે હવે ચોક્કસ થઈ ગયું, નહીં તો કૂતરું તે વળી બકરી બને ખરું? હવે તો તમે મારી વાત નહીં માનવાના, તમે ભાંગ પીધી છે, નહીં તો કૂતરું તે વળી બકરી બને? બ્રાહ્મણે વિચાર્યું, એક માણસ કૂતરું કહે તો એમ થાય કે મસ્કરી કરતો હશે, પણ બીજો માણસ પણ એવું જ કહે છે, એટલે કૂતરું તો નહીં હોય। તેણે ગભેથી બકરીને નીચે ઉતારી તો બકરી જ હતી। બ્રાહ્મણને શાંતિ વળી। તે ફરી બકરીને ગભે નાખી ચાલવા લાગ્યો। થોડો આગળ ગયો ત્યાં ત્રીજો ઠગ આવ્યો। બ્રાહ્મણને જોતા જ તે મોટેથી ખડખડાટ હસી પડ્યો। એ બ્રાહ્મણ અફેણ ઘોળીને આવી રહ્યો છે કે શું? કે પછી ગાંજાની ચલમ ફૂંકીને આવ્યો છે? આ કૂતરાને ગભે ઉચકીને ક્યાં ચાલ્યો? ભૂંડો લાગે છે, નીચે ઉતાર, નીચે, લોકમાં લાજ જાશે તારી। હવે બ્રાહ્મણ ગભરાયો। એને થયું, ચોક્કસ આ બકરી નથી, પણ ચરિત્ર લાગે છે। એને તો બકરીને પટકીને નીચે મૂકી અને મુઠ્ઠી વાળીને ગામ ભણી નાઠ્યો। ત્રીજા ઠગને જવાબ આપવાય ન રહ્યો। બ્રાહ્મણ દેખાતો બંધ થયો એટલે બીજા 2 ઠગ પણ ત્યાં આવી પહોંચ્યા। 3 ઠગોએ બકરીને ઉંચકી અને હસતા હસતા ચાલી નીકળ્યા। મિત્રો, આ વાર્તા ઉપરથી શીર્ષક મળે છે, ઠગોથી ચેતીને રહેવું। તે લોકોની વાતનો કદી ભરોસો કરવો નહીં। જે વાત પોતાને સાચી લાગે તેનો જ અમલ કરવો।
મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. ધન્યવાદ.